નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપા લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ટોળકીના 2 સાગરી ઝડપાયા. ચંડીસર જીઆઈડીસીમાં ચોરી કરનાર તસ્કરોને એલસીબીએ ઝડપી પાડ્યા. પોલીસ દમન વિરુદ્ધ પાલનપુરમાં પાટીદાર સમાજના ધરણા યોજાયા. એક દિવસના પ્રતિક ઉપવાસમાં એસપીજી ગ્રુપના લાલજી પટેલ જોડાયા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પાલનપુરના અંધજનોની હરિદ્વાર યાત્રા. સમાજસેવી ગ્રુપે 12 અંધજનોને હરિદ્વાર યાત્રા માટે કરાવ્યું પ્રસ્થાન. પાલનપુરમાં પ્રાચીન મનોનાડીથી સ્વાસ્થ્ય ચિત્ત કેમ્પનો શુભારંભ. કેરાલાના આયુર્વેદાચાર્યો દ્વારા કરાય છે નાડી વિદ્યાર્થી રોગોનું નિદાન. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં ઘરફોડ ચોરી કરતી ટોળકીના 2 સાગરીતોને પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. ડીસા ખાતેથી પોલીસના હાથે ઝડપાયેલ 2 ચોરે ચંડીસર સહિત 4 ચોરીની કબૂલાત કરતા તેમની અટક કરવામાં આવી છે અને તેમની સાથે સંડોવાયેલા અન્ય તસ્કરોને પકડી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ડીસાની લાઠી બજારમાં રહેતો વાવનો યુનુસ અલ્લારખા મુસલમાન અને વાવ તાલુકાના ભરોડા ગામના કનુ ઉસ્માન મુસલમાનને પાલનપુર એલસીબીની ટીમે બાતમીના આધારે પૂછપરછ કરી હતી, જેમાં આ બંને શખ્સોએ ગત તારીખ 30/8/2015ના રોજ ચંડીસર જીઆઈડીસીના પ્લોટ નંબર 81માં ચોરી કરી હોવાની કબૂલાત કરતા તેમની પાસેથી ચોરીની 3 મશીનરી, લોડિંગ મોટરો, 1 એસી, સીલિંગ ફેન, સીલિંગ મશીન, ડીવીડી, 3 મોબાઈલ, ₹38,500 રોકડ રકમ, ચોરીમાં વપરાયેલ છોટા હાથી કબજે લેવામાં આવ્યું છે. જોકે આ તસ્કરોએ તેમના સાગરીતોની મદદથી ચંડીસરમાં કેબલ તેમજ વીજ વાયર અને ગઢના એક ગામમાં બોર ઉપરથી કેબલ ચોરીની કબૂલાત કરતા પોલીસે ચોર ટોળકીના સાગરીતોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આમ ચંડીસર ગઢ પંથકમાં 4 ચોરીને અંજામ આપનાર ચોર ટોળકીના 2 સાગરીતોને એલસીબીની ટીમે ઝડપી પાડી ચોરીના ભેદ ઉકેલી દીધા છે. તેમજ આ ચોર ગેંગ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની સઘન તપાસ હાથ ધરી છે. ડીસામાં 2 દિવસ અગાઉ ઇલેક્ટ્રોનિક શોરૂમમાં ₹29,000ના મુદ્દામાલની ચોરી થઈ હતી. જોકે શોરૂમમાં લગાવેલા કેમેરામાં ચોરીનું દ્રશ્ય કેદ થતા પોલીસે સીસી કેમેરાની મદદથી ચોરીના મુદ્દામાલ સાથે એક ચોરને ઝડપી પાડ્યો છે. ડીસાના હાઈવે વિસ્તારમાં આવેલા વિનાયક સેલ્સ નામના ઇલેક્ટ્રોનિક શોરૂમના સોમવારની રાત્રે તસ્કરે શટર તોડી 2 એલઈડી ટીવી મળી ₹29,000ના મુદ્દામાલની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. આ મામલે શોરૂમના માલિક જેરુભાઈ માળીએ દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી, જેમાં ચોરીનો બનાવ શોરૂમના સીસી કેમેરામાં કેદ થયો હોય પોલીસે સીસી કેમેરાની મદદથી ડીસાની સરસ્વતી પાર્કમાં રહેતા શોભન ઉર્ફે શોભલા આદમભાઈ ઘાંચીની અટક કરી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નિયામક મંડળની ચૂંટણી ઘોંચમાં પડતા આજે જિલ્લાના દૂધ ઉત્પાદકો દ્વારા બનાસ ડેરીની ચૂંટણી જાહેર કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી, જેમાં સત્વરે ચૂંટણી જાહેર કરવામાં નહીં આવે તો પાલનપુર ખાતે વિશાળ રેલી યોજવાની પશુપાલકોએ ચીમકી ઉચ્ચારી હતી. બનાસ ડેરીના નિયામક મંડળની મુદત પૂર્ણ થઈ છે, ત્યારે આગામી સમય માટે નવા નિયામક મંડળના સભ્યો માટે ચૂંટણી યોજવા સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. તો બીજી બાજુ કેટલાક જૂથ અને આગેવાનો દ્વારા બનાસ ડેરીના કૌભાંડો અંગે આક્ષેપો અને રજૂઆતો કરવામાં આવી રહી છે. સાથે બનાસ ડેરીની ચૂંટણી પાછી ઠેલવા કેટલાક રાજકીય આગેવાનો દ્વારા કાવાદાવા કરવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જે વચ્ચે આજે જિલ્લાના પશુપાલકોએ બનાસ ડેરીની ચૂંટણી જાહેર કરવા માટે કલેક્ટર દિલીપ રાણા અને ચૂંટણી અધિકારી શેખને આવેદનપત્ર પાઠવી બનાસ ડેરીની ચૂંટણી અંગે ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જોકે તંત્ર દ્વારા બનાસ ડેરીની ચૂંટણી જાહેર કરવામાં વિલંબ કરાતા પશુપાલકોએ દૂધ ઉત્પાદકોના હિત માટે આજે જિલ્લા સમાહર્તાને રજૂઆત કરી છે. તેમ છતાં જો સત્વરે આ મામલે કાર્યવાહી નહીં કરાય તો પાલનપુર ખાતે જિલ્લાના પશુપાલકો વિશાળ રેલી યોજી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ત્યારે જોવું એ રહ્યું કે તંત્ર બનાસ ડેરી મામલે શું કાર્યવાહી કરે છે. પાલનપુર ખાતે પાટીદાર સમાજ દ્વારા પોલીસ દમન વિરુદ્ધ એક દિવસના પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં એસપીજી ગ્રુપના કન્વીનર લાલજીભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો જોડાયા હતા. જેમાં ગઢ ગામે 2 પાટીદાર યુવકો ઉપર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારનાર પોલીસ કર્મીઓની
અટક કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. પાટીદાર આંદોલન દરમિયાન ફાટી નીકળેલા તોફાનોમાં ગઢ ગામે પોલીસ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં વેડંચા ગામના મહેશ પટેલ અને કામલી ગામના કનુ પટેલના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 7 જેટલા વ્યક્તિ ઘાયલ થયા હતા. જોકે આ મામલે પાટીદાર સમાજે ઉગ્ર વિરોધ કરતા ગઢ પોલીસ વિરુદ્ધ 302 નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ફાયરિંગ કરનાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના વિરોધમાં વેડંચાના મૃતક મહેશ પટેલના કાકા શિવરામભાઈ ફોસીએ પોલીસના દમન વિરુદ્ધ આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી, પરંતુ સમાજના આગેવાનોની સમજાવટથી આત્મવિલોપન કરવાનું ટાળવામાં આવ્યું હતું અને સરકાર તેમજ પોલીસના દમન વિરુદ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત આજે જોરાવર પેલેસ આગળ પાટીદાર સમાજ દ્વારા શિવરામ ફોસીની આગેવાની હેઠળ એક દિવસના પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં ન્યાયની માંગ કરવામાં આવી હતી. જે કે પોલીસના દમન વિરુદ્ધ પાલનપુર ખાતે યોજાયેલા પાટીદાર સમાજના પ્રદર્શનમાં એસપીજી ગ્રુપના કન્વીનર લાલજી પટેલ ખાસ ઉપસ્થિત રહી પાટીદાર સમાજનો અવાજ બુલંદ બનાવ્યો હતો. આમ આજે તેમણે જણાવ્યું હતું કે પાટીદાર મૃતકોને જ્યાં સુધી ન્યાય નહીં મળે અને પાટીદાર સમાજ ઉપર દમન ગુજારનાર ગઢ પોલીસ વિરુદ્ધ જ્યાં સુધી કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી પાટીદાર સમાજનું ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રહેશે. શિવરામભાઈ અને સમસ્ત પાટીદાર સમાજના વડીલો, એસપીના બધા હોદ્દેદારો અહીંયા પોલીસના દમનના વિરોધમાં સરકારશ્રીમાં ન્યાય મેળવવા માટે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠેલા છીએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. ગઢમાં ફાયરિંગમાં 2 યુવકોના મોત થયા છે. તેમની માંગણી હતી કે ડિસ્મિસ કરવા કોઈ કાર્યવાહી થઈ નથી, છતાં પ્રતિક ધરણા જ કરશે કે આગળ કોઈ આંદોલન થશે? બસ ગાંધી માર્ગે જ અમારું આંદોલન આગળ રહેવાનું છે, એટલા માટે પ્રતિક ઉપવાસ એવું બીજું કોઈ હથિયાર નથી. ઉપવાસ એ બહુ મોટું હથિયાર હતું ગાંધી બાપુનું. એ જ રીતે અમે સમગ્ર ગુજરાતની અંદર સરકારના સામે અને પોલીસ દમનના સામે અમે ઉપવાસનો પણ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. તો આ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આ આંદોલન એ રીતે બનાવીશું. સરકાર તરફથી કોઈ ખાતરી મળી? એ સરકાર તરફથી હજી તો કંઈ એવી ખાતરી એમને મળી નથી અને એવું લાગતું નથી કે સરકારે એક્શન લે, એટલા માટે તમારા કાર્યક્રમ કરવો પડે. પોલીસ ઉપર ગુનો દાખલ થયો છે, 302 નો એમની ધરપકડ કરવામાં આવી? ના, હજી કોઈ ધરપકડ કરવામાં આવી નથી અને હજી કોઈ એક્શન સરકાર લેતી નથી, ખબર પડતી નથી આવું કેમ કરવામાં આવે છે. આજે સમગ્ર પાટીદાર સમાજના એક જ રીતે સમગ્ર સમાજના પાટીદાર યુવાનો વડીલો ઉપર ઘરમાં ઘૂસીને અને રોડ ઉપર જે પણ પાટીદારો નિર્દોષ એ લોકો ઉપર આ રીતે જુલમ ગુજારવામાં આવે છે, તો સરકારને જલ્દીમાં જલ્દી આની એક્શન લેવી જોઈએ એવું મારું કહેવું છે. પોલીસ સામે ગુના દાખલ થયેલા છે, એમાં કેટલી પોલીસની ધરપકડ થઈને એમને જામીન લેવામાં આવ્યા? હજી સુધી કંઈ બદલીને બધું કરવામાં આવ્યું છે, પણ કંઈ એક્શન લેવામાં આવી નથી એવું અમને લાગે છે. એ સરકાર જલ્દીમાં જલ્દી કડક વલણ અપનાવી અને જે લોકો અધિકારીઓ, જે પોલીસો આ રીતે અંદર જુલમ કરવામાં જે સામેલ છે એ લોકો પર કડકમાં કડક પગલાં લે એવી અમારી માંગ છે. હાર્દિક પટેલની દાંડી કૂચ યાત્રા સાથે તમે સંમત છો એસપી? ચોક્કસ અમે જ્યારે અમારી મિટિંગ થશે અને મિટિંગ કર્યા પછી એ દોડી યાત્રા ગાંધી માર્ગે સમાજના ફાયદા થશે તો અમે ચોક્કસ એમાં સામેલ થઈશું. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે હાર્દિકભાઈ પટેલની દાંડી યાત્રા ગાંધી ચિંધ્યા માર્ગે અને સમાજને ફાયદારૂપ હશે તો અમે મિટિંગ યોજી દાંડી યાત્રા માટે વિચારશું. જોકે પાલનપુર ખાતે યોજાયેલા પ્રતિક ઉપવાસમાં પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલ સહિત સમાજના આગેવાનો વિશાળ સંખ્યામાં જોડાઈ ન્યાયની માંગ કરી હતી. પ્રભુ ભક્તિના પવિત્ર શ્રાવણ માસમાં પાલનપુરના અંધજનો હરિદ્વારના દર્શન કરી શકે તે માટે પાલનપુરના મારું ગામ જીવદયા પ્રેમી ગામ ગ્રુપ દ્વારા આજે અંધજનોને હરિદ્વારની યાત્રાએ લઈ જવામાં આવ્યા છે. પાલનપુરમાં મારું ગામ જીવદયા પ્રેમી ગામ ગ્રુપના સેવાભાવી કમલેશભાઈ શાહ અને હીરાભાઈ પડિયાર દ્વારા શહેરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં ધર્મ આરાધનાનો પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય આ પવિત્ર માસમાં શહેરના અંધજનો હરિદ્વારની યાત્રા કરી શકે તે માટે હરિદ્વાર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે 12 અંધજનોએ રેલવે મારફતે હરિદ્વાર જવા પ્રસ્થાન કર્યું હતું. જો કે હરિદ્વારની યાત્રાએ જતા અંધજનોની સેવા અને દેખરેખ માટે સેવાભાવી કમલેશભાઈ શાહ, હીરાભાઈ પઢિયાર સહિતના 4-6 દિવસની આ યાત્રામાં હરિદ્વારની સાથે વિવિધ યાત્રાધામોના દર્શન કરવામાં આવશે. જો કે હિન્દુ ધર્મમાં હરિદ્વાર યાત્રાનું વિશેષ મહત્વ રહેલું હોય પાલનપુરના સેવાભાવી લોકો દ્વારા અંધજનોનો હરિદ્વાર પ્રવાસ ગોઠવવામાં આવ્યો હતો. પાલનપુર નગરના અંધજનોને
જીવનમાં ન બનેલી ઘટનામાં અમે લઈ જઈએ છીએ કે જિંદગીમાં એ લોકોને કુદરતે આંખો નથી આપી, પણ અમારા મિત્રો દ્વારા બનેલી એક કંપની અને એના સહિયારા સાથથી અમે હરિદ્વારના દર્શન કરવા લઈ જઈએ છીએ. 5-6 દિવસનો પ્રવાસ છે. બસ આશા રાખીએ કે વહેલી તકે આટલા સરસ યાત્રા અમારી પૂરી થાય અને પાલનપુર નગરે ફરી પાછા આપણી મુલાકાતે આવીએ. પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં આજે સારવાર અર્થે દાખલ 2 બાળક બદલાઈ જતા ભારે હંગામો મચ્યો હતો, જેમાં છેવટે બદલાયેલા બાળકો મૂળ પરિવારને સુપ્રત કરતા મામલો માંડ થાળે પડ્યો હતો. પાલનપુરના સિવિલના આઈસીયુ વોર્ડમાં 2 નાના બાળકોને સારવાર અર્થે દાખલ કરવામાં આવેલા હતા. જોકે આ વોર્ડમાં પરિચારિકાઓ અને સ્ટાફ વોટ્સએપ અને મોબાઈલમાં વ્યસ્ત રહેતા બાળકોને જ્યારે પરિવારને સોંપવામાં આવ્યા ત્યારે તેમને ભાન ન હતું કે કયું બાળક કોનું છે, જેના કારણે બદલાયેલા બાળકો પરિવારના હાથમાં આવતા પોતાના બાળક ગુમ થયા હોવાની આશંકાએ બંને પરિવારે વોર્ડમાં સ્ટાફની બેદરકારી બદલ ભારે હંગામો મચાવ્યો હતો, જેને લઈ પરિચારિકાએ આ વોર્ડનો દરવાજો બંધ કરી દીધો હતો. જ્યારે મામલો સિવિલ સર્જન સુધી પહોંચતા તેમણે બદલાયેલા બાળકો અરસપરસ કરી મૂળ બાળકો પરિવારને સોંપતા મામલો થાળે પડ્યો હતો. જોકે પાલનપુર સિવિલમાં મોટાભાગનો સ્ટાફ ફરજના સમયે મોબાઈલ અને વોટ્સએપ ઉપર ચીપકેલો હોય આવી ગંભીર ભૂલો સર્જાય છે. જોકે ભવિષ્યમાં આવી ઘોર બેદરકારીના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સિવિલ સર્જન સ્ટાફને ફરજનું ભાન કરાવે તે જરૂરી છે. પાલનપુરના આકેશણ ફાટક નજીક આવેલા શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો આજે તૃતીય પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિર પરિસર ખાતે યજ્ઞ અને ભગવાન કાશી વિશ્વનાથની પૂજા અર્ચના કરવામાં આવી હતી. પાલનપુરના આકેશણ ફાટક નજીક આવેલ સુયોગ બંગલોઝમાં ભગવાન શ્રી કાશી વિશ્વનાથનું મંદિર આવેલું છે. આજે આ શિવ મંદિરનો તૃતીય પાટોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંદિરની ધ્વજારોહણ, પૂજાપાઠ અને હવન યોજવામાં આવ્યો હતો. જેમાં સુયોગ બંગલોઝ, દેવર્ષિ, રાજશ્રી, પ્રથમ રેસીડેન્સી, આકાર બંગલોઝ, નંદ બંગલોઝ તેમજ શ્રી કુંજવિલાસ કોમ્પ્લેક્સના લોકોએ ઉપસ્થિત રહી કાશી વિશ્વનાથના દર્શન અને યજ્ઞનો લાવો લીધો હતો. આમ શિવ આરાધનાના પવિત્ર શ્રાવણ માસમાં પાલનપુરના કાશી વિશ્વનાથ મંદિરનો તૃતીય પાટોત્સવ યોજાતા વિશાળ સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ભગવાન ભોળાનાથના દર્શન પૂજા કરી ધન્યતા અનુભવી હતી. આજુબાજુની આકાર, પ્રથમ, સુયોગ, સોસાયટીના એક પરિવાર ભાવના સાથે અમે આજે કાશી વિશ્વનાથ મહારાજ પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી અને હૃદયપૂર્વક પ્રેમ ભાવને લાગણાથી ઉજવ્યો. પાલનપુર ખાતે આજે અસ્વસ્થ ચિત્તથી છુટકારો અપાવવા માટે ત્રિદિવસીય સ્વસ્થ ચિત્ત કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ બીમારી અને રોગોનું કેરાલાના 2 આયુર્વેદાચાર્યો દ્વારા મનોનાડી પ્રશિક્ષણ કરવામાં આવી રહ્યું છે. વર્તમાન સમયમાં લોકો દોડધામ અને સંઘર્ષો વચ્ચે જીવન વિતાવી રહ્યા છે. પરિણામે મોટાભાગના લોકો અસ્વસ્થ અને ડિપ્રેશનમાં જીવન જીવે છે. ત્યારે અસ્વસ્થ ચિત્ત સામે લોકોને સ્વસ્થ અને પ્રફુલ્લિત બનાવવા માટે પાલનપુરના ડીસા હાઈવે પર આવેલા રાજારામ ગુરુકુળ ખાતે આજથી ત્રિદિવસીય સ્વસ્થ ચિત્ત કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં ભારતના આયુર્વેદ ચિકિત્સાના મુખ્ય કેન્દ્ર સમા કેરાલાના 2 આયુર્વેદાચાર્ય દ્વારા પ્રાચીન મનોનાડી પ્રશિક્ષણ દ્વારા ડિપ્રેશન, સ્ટ્રેસ, મેનિયા, ફોબિયા, હાઇપર બાયપોલર ડિસઓર્ડર, ઊંઘ ન આવી જેવી તકલીફથી પીડાતા લોકોની સંપૂર્ણ આયુર્વેદ ઉપચારથી સારવાર કરવામાં આવી રહી છે. મનોનાડી વિદ્યા એ ભારતની પ્રાચીન ઉપચાર વિદ્યા છે, પરંતુ હાલના આધુનિક યુગમાં મનોનાડી વિદ્યા ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. ત્યારે નાડી વિદ્યામાં રસ ધરાવતા લોકો માટે પાલનપુરમાં ખાસ મનોનાડી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેરાલાના આયુર્વેદાચાર્ય વૈદ્ય ફ્રાન્સિસ પોલસજી અને અભિલાષ VR નાથન લોકોની વિધિવ્રત તકલીફોનો મનોનાડી વિદ્યાથી ઉપચાર કરી રહ્યા છે. માનસિક રોગથી ઘણા બધા લોકો દવા ખાતા હોય છે, એટલા માટે મેં સ્વસ્થ ચિત્ત અભિયાન શરૂ કર્યું છે, જેથી લોકો આયુર્વેદિક ટ્રીટમેન્ટથી સાજા થઈ જાય. એ ઉપરાંત મનોનાડી પ્રશિક્ષણ, જેનાથી વ્યક્તિ પોતાના ભૂત, ભવિષ્ય અને વર્તમાન વિશે જાણી શકે, એના માટે પણ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કર્યું છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠામાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ટોળકીના 2 સાગરીત ઝડપાયા. ચંડીસર GIDCમાં ચોરી કરનાર તસ્કરોને LCBએ ઝડપી પાડ્યા. પોલીસ દમન વિરુદ્ધ પાલનપુરમાં પાટીદાર સમાજના ધરણા યોજાયા. 1 દિવસના પ્રતિક ઉપવાસમાં SPG ગ્રુપના લાલજી પટેલ જોડાયા.
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પાલનપુરના અંધજનોની હરિદ્વાર યાત્રા. સમાજસેવી ગ્રુપે 12 અંધજનોને હરિદ્વાર યાત્રા માટે કરાવ્યું પ્રસ્થાન. પાલનપુરમાં પ્રાચીન મનોનાડીથી સ્વાસ્થ્યચિત્ત કેમ્પનો શુભારંભ. કેરાલાના આયુર્વેદાચાર્યો દ્વારા કરાય છે નાડી વિદ્યાર્થી રોગોનું નિદાન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.